આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દમણ ટીનબત્તી પાસે 3 શોપમાં પતરા ખસેડી તસ્કરો ₹70,000 અને કપડાની ચોરી કરી ફરાર. દુકાનદારોએ દમણ વિસ્તારમાં પોલીસની નાઇટ પેટ્રોલિંગ વધારવા માંગ કરી. સંઘ પ્રદેશ દમણ ટીનબત્તી પાસે આવેલ દુબઈ માર્કેટ સામે આવેલ દ્વારકાધીશ કલેક્શન, દ્વારકા કિડ્સ અને કુમકુમ કલેક્શન નામની દુકાનને તસ્કરોએ નિશાનો બનાવી હતી. તસ્કરોએ દુકાનના તાળા તોડવાની જગ્યાએ દુકાન ઉપર લાગેલા પતરા ખસેડી ત્રણેય દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. દુકાનમાંથી કપડાં, ત્રણેય દુકાનમાં મૂકેલા રોકડ ₹70,000ની ચોરી કરી ગયા હતા. વેપારીઓ દુકાન ખોલવા આવતા ત્યારે દુકાનની અંદર જઈને ચેક કરતા દુકાનના પતરા ખસેડી તસ્કરો દુકાનમાં પ્રવેશી રોકડ રૂપિયાને કપડાની તસ્કરી કરી ગયા હતા. વેપારીઓ સ્થાનિક અગ્રણીઓ અને દમણ પોલીસને ઘટનાની જાણ કરી હતી. દમણ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દુકાન અને આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. દુકાનદારોએ દમણ પોલીસને દમણ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ વધારવા માંગ કરી હતી. સેલવાસના આમલીમાં એક દુકાન બહાર મૂકેલ કેરેટમાંથી દૂધની થેલીની ચોરી કરી તસ્કર ફરાર. દૂધની થેલી લઈ ફરાર થતા સમગ્ર ઘટના સીસી કેમેરામાં કેદ. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસના આમલીના મંદિર ફળિયામાં આવેલ એક દુકાન બહાર મૂકેલા દૂધના કેરેટમાંથી દૂધની ચોરી કરતો ઈસમની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. 6 લીટર ગોલ્ડની 2 થેલી, છાશ, દહીં સહિત દૂધની થેલીની તસ્કર ચોરી કરી ગયો હતો. દૂધ અને દહીંની થેલીઓ લઈને તસ્કર બાઇક ઉપર ફરાર થતા સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થતા વેપારી પણ ચોંકી ઉઠ્યો હતો. વાપીના મુખ્ય બજારમાં આવેલ દુકાનમાં આગ લાગતા ભાગદોડ. આગને પગલે આસપાસના દુકાનદારોના જીવ તાળવે ચોંટ્યા. વાપીના મુખ્ય બજારમાં આવેલ એક દુકાનમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. આગની ઘટનાને પગલે આસપાસના દુકાનદારોના જીવ તાળવે ચોંટ્યા હતા અને તેઓ દુકાનની બહાર દોડી ગયા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા વાપી ટાઉન ફાયર બ્રિગેડના 2 ફાયરના બંબા ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરી હતી. જોકે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના બનતા ટળી હતી. મુખ્ય બજારમાં આવેલ દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા માર્ગ ઉપર પસાર થતા રાહદારીઓના લોકટોળા ભેગા થયા હતા. સેલવાસની આમલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં શેડના પાછળ પ્લાસ્ટિકના કચરામાં આગ લાગતા દોડધામ. દાદરાનગર હવેલી સેલવાસના આમલીના ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ 66 કેવીમાં શેડના પાછળ રાખવામાં આવેલ પ્લાસ્ટિકના કચરામાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. નિધાન ઇન્ડસ્ટ્રીઝ અને સન પ્લાસ્ટિક નામની આ બંને ગાલામાં ડે શિફ્ટમાં કામ કરતી હતી. તેમના પાછળના કચરામાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. જે બાદ આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી આગને કાબૂમાં કરવા પાણીનો મારો ચલાવ્યો હતો. આ જગ્યાએ ઘન કચરો વધુ હોવાને કારણે ફાયર વિભાગની ટીમે કલાકની જહેમતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે મોટી દુર્ઘટના બનતા અટકી હતી. અંકલેશ્વરમાં જુગાર રમતા 7 જુગારીઓ ₹28,000ના મુદ્દામાલ સાથે ઝડપાયા.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર શહેરથી આંબોલી ગામ તરફ જવાના રોડ ઉપર આવેલ પાંડોરમાં નવા બનતા ગુડ્સ ટ્રેનની લાઇન નજીક ઝાડીમાં કેટલાક કિસ્સામાં પત્તાના પાના વડે હાર જીતનો જુગાર રમી રહ્યા છે. જે માહિતીના આધારે શહેર પોલીસે સ્થળ ઉપર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી કુલ 7 જુગારીઓને જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે અંગઝડતીના રોકડ રૂપિયા 17,180 અને દાવ ઉપરના રોકડા 3,700 તેમજ 2 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 28,880 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.